તો આજે આપણે જવાના છે પીક પાડવા માટે, એટલે હું રેડી થાઉં છું. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું આ લોઠોને લઈને જાઉં છું દુકાન, કેમ કે આ લોકોને સવારમાં બહુ ટાયલા હોય. બિસ્કિટ એવું લઈ આપીને મેં પાછી એને ઘરે લઈ આવી. દૂધમાં મને હેપી બિસ્કિટ કંઈ વધારે જ ગમે છે, એટલે રોજના પીવું છું. પછી જમવાનું બનાવીને ફટાફટ હું બેસી ગઈ જમવા માટે. પછી હું તૈયાર થવા બેસી ગઈ, કેમ કે બહુ જ દિવસથી ટ્રાય કરું છું હું પીક પાડવા જવાની, પણ જવાતું જ નથી. આજે તો હું ફાઇનલ જઈને જ રહીશ. કાલ સાંજના મેં આવું બાલ બાંધી રાખેલા હતા, કેમ કે થોડાક કરલી થઈ જાય ને તો મસ્ત પીક આવે. જોઈએ આપણે થયા કે નહીં થયા છે માપના. મને જેવા જોઈતા હતા તેવા થઈ ગયા છે, એટલે મેરે કો તો બહુ પસંદ આયા. डरो मत मैं ही हूँ. हम तो रेडी हो गए हैं, सिर्फ लेने आने की देरी है. તો મારી ફ્રેન્ડ લોકો આવ્યા એટલે અમે નીકળી ગયા અનાવલ, જ્યાં ફોટોસ પાડવાના હતા. આપણા બાજુ વરસાદ પડી ગયો ને, એટલે અનાવલમાં તો એટલું મસ્ત ગ્રીન છે ને, બહુ જ મસ્ત છે. રસ્તા જેટલા મસ્ત, તો જવાની બી બહુ જ મજા આવતી હતી. ફોટોસ પાડીને તો મેં આવી ગઈ, પણ ફોટો પાડ્યા ને તેની મારી પર એકલી બી ક્લિપ નથી. સોરી, કેમ કે કાલે સવારે હું 9 વાગે ફોટોસ મૂકવાની જ છું, ત્યારે જોઈ લેજો. તો અનાવલ આવીને મેં ખાધી ફ્રેન્કી અને મંચુરિયન. તો બરાબર ઠૂસીને અમે જવા લાગ્યા ઘરે. તો પીક તો બહુ જ મસ્ત આવેલા છે, એટલે તો મેં એટલી બધી ખુશ છું. પછી બહુ જ થાકી ગયેલી હતી, એટલે ઘરે આવીને ખાધી આઈસ્ક્રીમ. તો મળીએ કાલે, બાય.